કેમ કે આજે મારે જવાનું છે કપાસી કાઢો. આપણે સાડીવાળા લુકમાં આવી ગયા છે. આપણે રીલ્સ બનાવવાની હતી એટલે આપણે બની ગયા સવી ડોસીમાં. આ ચશ્મા છે કે દેખાતો નથી એટલે મારે એમ કરીને જોવું પડે. કેમ ચાલશું? મને બીક લાગે છે. ઇન્જેક્શન મારી દીધું છે ને લેરું કરી દીધું છે ને આપણે રાડે થઈ ગયા હતા ખરી. મનોજ પટેલ નામના ડૉક્ટર આપણી ટ્રીટમેન્ટ કરે છે અને સરસ કરે છે, કાંઈ દુખતું નથી એટલે વાંધો નહીં આવે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. લાગી ગયા છે 11 અને આપણે બ્યુટી કે પોગી ગયા છે. બ્યુટી કે આવીને આપણે આજે હેર વોશ કરીને આવ્યા હતા ઘરેથી એટલે હેર ડાયર કરી નાખ્યું છે. વાળ મસ્ત સૂકવી દીધા છે. હવે કસ્ટમર આવવાના હતા, વસ્તુ લઈ ગયા હતા, કિડ્સની વસ્તુ હતી, બ્લેઝર ને જોધપુરીને એવું દેવા આવ્યા હતા ને આપણે આ બધું ઠેકાણે પાડવાનું છે. મેલા કર્યા છે કપડાં, એ આપણે ઘરે જઈને ધોવાના છે પણ કદાચ હવે હું ધોઈ નહીં શકું કેમ કે આજે મારે જવાનું છે કપાસી કાઢો. પગમાં કપાસી થઈ હતી ને મને પાછી દુખવા માંડી છે. એના મૂળિયા હોય ને બધા બહાર આવ્યા છે, એટલી ઊંચી થઈ છે. હવે લેસરથી કઢાઈ આવી, બીક લાગે છે પણ તો એ જવું તો પડશે જ તે. આપણે જવાનું છે બપોર પછી કપાસી કાઢવા માટે. મમ્મી ઘરે કામ કરતા હતા આજે હોલ હારો કરવા કાઢ્યો હતો એટલે મમ્મી એકલા કામ કરતા હતા. હું તો 11 વાગે એટલે બ્યુટી કે વહી આવ્યો. 11 વાગ્યા પહેલાં વહી આવી હતી ચોકે કેમ કે કસ્ટમર આવવાના હતા. કસ્ટમર હમણાં ફોન કરીને જ આવે છે. જૂના કસ્ટમર હોય એ તો આવવાના જ છે બધા કેમ કે બોર્ડ હજી લાગ્યું નથી અમારે બ્યુટીકનું એટલે મારે જે જૂના કસ્ટમર હોય ને બધા ફોન કરીને જ આવે છે. કિડ્સનું માલ છે એટલે કિડ્સની તો ત્યાં જરૂર પડતી જ હોય બધાને એટલે બધા આવ્યા કરે. નિરાતે ધીમી ગતિએ શરૂ થાય. અમારે સાચી સિઝન તો હવે 8મા મહિનાથી શરૂ થાય. અત્યારે તમારે કાંઈ ન હોય, નવું બનાવવાનું હોય, બસ એમાં ધ્યાન આપવાની. આખો દી તો હું બ્યુટી કે નથી આવતી. બપોર પછી ઘરે રહું, 4 વાગે આવું પાછી. ક્યારેક 4 વાગે આવું, ક્યારેક ખાવું ન આવું, સાંજે આવું ઠેઠ. સવારમાં કમ્પલસરી રોજ આવવાનું કેમ કે સવારમાં કાંક ને કાંક કામ તો હોય જ તે એટલે. સારું હાલો હવે તે આ બધા કપડાં હું છે એ અર્થા કરી નાખું. ઘરે ધોવાના હોય આપણે વોશવાળા ખાઈને ફોન કરી દઈએ એટલે એ લઈ જાય અને આપણે બીજા ખાઈ મૂકી દેવી. મળીએ આપણે હવે પછી. હેલો ગાઈસ, આપણે સાડીવાળા લુકમાં આવી ગયા છે. આપણે રીલ્સ બનાવવાની હતી એટલે આપણે બની ગયા સવી ડોસીમાં. આ ચશ્મા છે ને કાંઈ દેખાતો નથી એટલે મારે આમ કરીને જોવું પડે. સાડી કેવી લાગે છે મને કહેજો જરાક. જો આપણે બની ગયા હતા ડોસીમાનો લુક જાહેર કર્યો છે આપણે. વાળ છૂટા છે પણ જો રીલ્સ બનાવવામાં મેં તો બાંધી દીધા હતા, અત્યારે મેં છૂટા કરી નાખ્યા છે. આપણે પછી છે ને આમ જો આમ કરીને માથે વતન ઓઢી લીધું હતું. કેવી લાગે છે કમેન્ટ કરજો જરાક. આપણે બ્યુટી કે આવીને જ ધંધો કરવી છે, રીલ્સ બનાવી. અત્યારે સવારમાં રીલ્સ બનાવી, વિડીયો બનાવી નાખવી, નાટક બાસ કરી નાખવી, કોઈ હોય નહીં એટલે. અને બપોર પછી કામ ધંધા કરવી, રખડવા જ આવે બહાર બધી વસ્તુ ને એવું લેવા. ડોસીમાં બની ગઈ છું. કેવી લાગે છે હું કમેન્ટ કરજો. એ સારું છે ને બાપા, બહુ સારું. ફાઇનલી આપણે આપણા લુકમાં આવી ગયા છે. હવે પાછા આપણે સાડી કાંઈ ફાવતી નહોતી. માંડ એક રીલ્સ તો બનાવી. માથે ઓઢવીને તે પડી જાય. કેમ બનાવી, કેમ મેનેજ કરવા, બધા કેમ બનાવતા છે કોને ખબર. મારે તો જે બોલવાની ભૂલાઈ જાય, હું બોલવું નહીં. મારે તો હજી શરૂઆત છે એટલે કેવરાવતું હતું થોડુંક પણ કાંઈ નહીં, ધીમે ધીમે આપણે કરી નાખશું. અને હવે વાગી ગયો છે 1:25 થઈ ગઈ છે અને હવે હું જાઉં છું ઘરે જમવા. જમી ઘરે જાઓ એટલે તમને કહું મમ્મી કેટલું કામ કર્યું છે ને કેટલું નથી કર્યું, નવરી થઈ છે કે નથી થઈને આપણે બધું દેખાડીશું. જોજો ઘરે જઈશ ને ફોન શરૂ કરીશ ને એટલે એમ કે આને પણ ક્યાં ટણટણ્યું શરૂ કર્યું, કેટલા દિવસ પછી. આપણે એને લીધા જ નથી એટલે આપણે લેવી ને કેટલા દિવસ પછી. કેમ કે મારા પાસે વ્લોગ બહુ બધા પેન્ડિંગ પડ્યા હતા એટલે મેં શૂટ કર્યું નહોતું. આજે પાછું હું શૂટ કરું છું અઠવાડિયા પછી. એટલે મને કહે ટંટણીઓ મૂકને જાન મુનિની કામ કરવા માંડને એમ. પણ ટંટણીઓ જરૂરી છે, આજ નહીં તો કાલ ગમે ત્યારે આપણે કામ લાગશે આ ટંટણીઓ. બધાને ખબર જ છે કેટલું કામ લાગે એ. આપણે તો કન્ટિન્યુ જ રહેવાનું છે. આપણે કાંઈ જોવાનું નથી કે વ્યૂઝ આવે ન આવે, કાંઈ નહીં. આપણે શોખ હતો એટલે આપણે કરવીશું. સારું હાલો તો ઘરે જઈને મળીએ. આપણે ઘરે આવી ગયા છે ને જે આપણે વાસણને ખાટલી લૂસવાનું બાકી છે, જે આ બેન કાંઈ નવરા થયા નથી એ જે પોતા મારે છે. બહુ બેને કામ ઢળ્યું છે આજે. ઓલ નકરો ઢળીને હારો જ કર્યો છે. પછી કે મને પગ દુખે જ તે ને. આપણે વાસણ લૂસવાના છે તો આપણે લૂસ નાખી પછી આપણને ખાવા મળશે. ત્યાં સુધી કઈ આપણને ખાવા મળવાનું છે ને હજી જો પોતા લઈને મારે છે.
તને નથી લીધી બાપા, મને ક્યાંય લીધી એમ કે છે. નથી આપણે લેવાની થતી જ નથી. તમને કોઈ દિવસ આપણે લેવાની થતી જ નથી. સારા કપડાં પહેર્યા હોય ને તોય આપણે એને જ લેવાનું હતી. વાગી ગયા છે 3 અને હવે આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે કપડાં બપડા હંકેલીએ નાખ્યા છે. સવારે કે કપડાં હુકેવા હતા, મમ્મીએ એકલા હતા એટલે એ હુકાણા નહોતા. અડધા પડધા હુકાણા એ હંકેલ નાખ્યા, મેં હંકેલ નાખ્યા. મમ્મી તો હજી કામ જ કરે છે. શું કામ કરે કોને ખબર. હવે આપણે હુઈ જવાનું છે, આપણે જાગીને જવાનું છે. પછી થોડોક ડરનો માહોલ છે, બીક લાગે છે, પણ જવું તો પડશે જ તે, કેમ કે બહુ વધી ગયું છે. હવે જઈએ એટલે તમને બતાવીએ. બીક લાગે છે, કેવી બીક લાગે છે. અત્યારથી ના દમ થાય છે કે શું થશે મારું, પણ કાંઈ નહીં, કઢાવી તો જોશે જ ને. એકવાર આપણે એનું સોલ્યુશન તો લાવવું જ પડશે. અગર અંદર હળો બેસી જશે, વધારે દુખશે, પાકશે તો એની કરતાં આપણે કઢાઈએ. હવે સારું, ચાલો આપણે હુઈ જઈએ. હવે આ તો લાઈટ થાય મોટી સફેદ 6 વાગી ગયા છે ને આપણે હવે જાગી ગયા છે. મમ્મી ઇસ્ત્રીને કરી નાખ્યું છે ને હવે આપણે જ આવીશું. કેમ ચાલશું, મને બીક લાગે છે. ક્યાં જવાનું છે ને એને ઠેકાણા નથી. હજી દવાખાનું ગોતવા છે કે સારું દવાખાનું ગોતવાની છે, મને દુખાવે નહીં ને એવું. સારું હાલો હવે અમે આવી. ફાઇનલી આપણે બેડ ઉપર હોઈ ગયા છે. હવે આપણને હવે બીક લાગે છે, કેમ કે આપણા મૂળ બહુ અંદર વયા ગયા છે. બપોરે એવું પૂછું છે, થોડીક વધારે મોટી થઈ ગઈ છે, બહુ દિવસ ચા દીધા એટલે મમ્મી બાજીમાં બેસી ગયા છે. આપણે મમ્મીનો હતો આવે છે, એ આપણે ધ્યાન રાખશે. જોયું હવે કેવું થાય. બીક તોય લાગે જ છે મને. ઇન્જેક્શનથી મેં બીક લાગે તો આ તો પછી શું કહેવાય, હવે એમાં ટ્રીટમેન્ટ કરશે મારે. એટલે ઈરામાં કાંઈ ન થાય, પણ ઇન્જેક્શન માની દે આમ. ઓલામાં તને ખબર એ નહીં પડે, ઇન્જેક્શન હોય તો એમાં શું ગિફ્ટ લાગે. કાંઈ નહીં, હાલો ભાઈ હમણાં કરશે એટલે આપણે કરશું. બેરું કરી દેવાના છે આ કલાક. બપોરના સાધન તમારે ગોતે છે. સાધન સામગ્રી તો એને મને બીક લાગવા માંડો. બધું તાપ કરે છે. ઇન્જેક્શન મારી દીધું છે ને ડેરું કરી દીધું છે ને આપણે રાડે થઈ ગયા હતા ખરી. ત્રીજવા મિસાલ માટે કે ખુશ બધું રાડે થઈ જાય, નીકળી છે આવ. પગે બધું થઈ ગયું સર, ખાઈ ગઈ. આવું થાય નહીં, વારમ કેમ ખબર. પગે ઇન્જેક્શન મારી દીધું છે. કાંઈ નહીં, આ તો હવે નીકળી તો જાય. એક કામ તો પતશે. 2-3 ઇન્જેક્શન માર્યા, હવે દુખ્યા નહીં, દુખે જ ને. પગું બેરું કરવા ઇન્જેક્શન મારે એ બરોબર ન્યા જ મારે એટલે દુખે કરે જ ને અંદર મૂળિયામાં સાઈ. તો આપણે હવે બેસી ગયા છે. હવે ડૉક્ટર સાહેબ હવે આપણને કરવા માંડ્યા છે, લેશે ટ્રીટમેન્ટ. ગોપી સ્કિન ક્લિનિક અને મનોજ પટેલ નામના ડૉક્ટર આપણી ટ્રીટમેન્ટ કરે છે અને સરસ કરે છે. કાંઈ દુખતું નથી એટલે વાંધો નહીં આવે ને. આપણે હવે બેસી ગયા છે, હવે શાંતિથી આપણે જોઈ શકીએ. પહેલી વાર તો રાઈડ થઈ, ખાલી ઇન્જેક્શન માર્યું ત્યારે. હવે તો કાંઈ વાંધો નથી આવતો. મમ્મી બેસી ગયા છે, એ જોવે છે. દસ જ મિનિટનું કામ હતું. 10 જ મિનિટમાં આપણી કપાસી મૂળિયામાંથી બારી નીકળી ગઈ છે ને હવે મને કાંઈ થતું નથી. બેરું કરી નાખ્યું ને એટલે ખાલી 2 ઇન્જેક્શન માર્યા ને તો એ જ તે રોવાઈ ગયું હતું. રાયડું નાખી હતી નવીન ચો. હમણાં આની પર પાટો લાગી જાય, બ્લડ આવતું તો એ બંધ થઈ જાય ને પછી આપણને કાંઈ વાંધો નથી. હા છે કામ તો ભાઈ તો આપણે નીકળી તો ગઈ કા. હા હું ની મોબાઈલ લઈ ગઈ હતી. 7:30 થઈ ગયા છે અને અમે લોકો હવે ઘરે વહી આવ્યા છે. ફાઇનલી મારી ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ. કાંઈ વાંધો ન આવ્યો, મજા આવી મને તો. મજા કાંઈ આવી નહીં. મજા એટલે થોડીક મજા આવી, થોડીક ન આવી, કેમ કે ટ્રીટમેન્ટ એટલે થોડુંક તો લાગે તો ખરા જ થાય ને. હવે આપણને પાટો બાંધી જોશે મોટો જબર. અઠવાડિયાનું ધ્યાન રાખવાનું કીધું છે તો આપણે અઠવાડિયું ધ્યાન રાખી લઈશું. બીજું તો શું કરશું. અત્યારે તો જે બેરું છે ને તે દુખતું નથી. હમણાં એનો કેપ ઉતરશે ને ઇન્જેક્શનનો એટલે દુખશે. 6 વાગ્યાના ગયા હતા, 1.5 કલાક થાય એટલી વાર લાગી. હવે રાંધવાનું છે મારે નહીં, મારા મમ્મીને. મારે આરામ કરવાનો છે, દવા પીવાની છે, દવા પીને હમણાં સૂઈ જવાનું છે. આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. આજે મમ્મીએ મસ્ત મજાની ભેળ બનાવી હતી, મસ્ત સુપર ભેળ બનાવી હતી. મેં એના મમ્મીએ ભેળ ખાધી અને ઓલા બેને છે ને શાકને ભાખરી કરી દીધી. એ લોકોને તો ભાખરી જોવે એટલે જોવે જ તે. મેં ઘડીક આરામ કરી લીધો એટલે હું અત્યારે 10 વાગે વિડીયો શરૂ કરું છું.
અને આપણે બેસી ગયા છે હવે પગને લાંબો કરીને, કેમ કે એને વાળવાનો તો છે, વળતો જ નથી, અંદર એટલો દુખે છે ને હવે એનો કેપ પૂરો થઈ ગયો છે ઇન્જેક્શનનો, એટલે હવે દુખે છે પગ. અને ઘરમાં કોઈ છે નહીં, હું એકલી જ છું, બધા મને મૂકીને વહી ગયા છે રખડવા. અને આપણે એકલા, હવે આપણે જોવાની છે સિરિયલ, આપણે જોઈ લે સિરિયલ. આપણને એવું કંઈ લાગે નહીં કે ઘરે એકલા છે, કેમ કે આપણે ફોન જ છોકરા જોતા હોય, કંઈ ખબર ન રહે કેટલા વાગી ગયા નહીં. આપણે સિરિયલ જોવાની છે, સિરિયલ જોઈ નાખીએ. હા કાં દોડો હારો ચાર્જર રાખવું પડે, આઈફોનમાં કાંઈ ચાર્જર તરત ખૂટી જાય, કાંઈ ટકે બકે નહીં. હવે આપણા મમ્મી આવી ગયા છે ને આવીને એને વ્લોગ શરૂ કર્યો છે ને આપણે ટાટી ઓરખાઈ કરી નાખ્યો છે, કેમ કે એની બીક લાગે એ માથે બેસી ગયા હોય તો. અને આવીને વ્લોગ જોવે છે. આપણે એકલા હતા ને પાછા ડબલ થઈ ગયા છે, અથવારો આવી ગયો છે આપણી ઘરે. આપણે એ આવે ને એટલે આપણે સિરિયલ મૂકી દીધી ને એની હારે વાતું એ સડી ગયા, પણ એ ફોન લઈને બેસી ગયા. વાગી ગયા છે 11:15. હવે કંઈક ખાવી આપણે, ભૂખ લાગી ગઈ છે, ભેળ ખાઈ. આ દોડું નડ આવતું હશે, દોડી નડે પણ આમથી લેવાય. 11:30 થઈ ગયા છે ને હવે આપણે હોવાની તૈયારી કરવી છે. આજનો દિવસ આપણે આમાં જ પૂરો થઈ ગયો છે ને હવે આપણે વિડીયોનો એન્ડ લાવીએ છીએ. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.